વાત કરીએ મેષ રાશિની. અલય અક્ષર છે તો મેષ રાશિવાળા જાતકોને આજનો દિવસ કેવો રહેશે? સારું કામકાજ કરવું હોય તો સકારાત્મક વિચારો તમને લાભ કરાવડાવશે અને એમાંથી જ તમારા લાભમાં વૃદ્ધિ થશે. મતલબ સારું વિચારો આજના દિવસ માટે. કોઈ પણ વ્યક્તિના માટે, કોઈ પણ વસ્તુ માટે ખોટું ના વિચારો. બીજું, ધંધાકીય ક્ષેત્ર માટે વ્યવસાયાત્મક યાત્રાની સફળતા સારી મળશે. વાણી ઉપર જેટલું તમે નિયંત્રણ રાખશો એટલું તમારું કાર્ય સફળ થવાનું જ આજે. નોકરી વિશે જો બાબતની વાત હોય તો આજના દિવસ માટે કદાચ કોઈ પ્રવાસ કરવાનો હોય તો પ્રવાસની સારી સફળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. અક્ષર ભવ છે વૃષભ રાશિની. વેપાર વૃદ્ધિ માટે રોકાણ કરવાનું હોય તો સમય સારો છે, પણ એના માટે કુંડલીના બીજા ગ્રહોને પણ ધ્યાનમાં રાખજો. નોકરીમાં ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા સારો સહયોગ પ્રાપ્ત થાય, સારા કામકાજની અંદર સહકાર મળે, તમારા આનંદમાં વધારો થાય. પરિવારના સભ્યોમાં પણ કદાચ સ્વાસ્થ્યની બાબતમાં થોડી ચિંતાનો વિષય છે આજના દિવસ માટે. અત્યારે ખૂબ તાપ પડી રહ્યો છે તો થોડુંક સાચવી અને સ્વાસ્થ્યની બાબતમાં, પારિવારિક બાબતોમાં સાચવીને કામકાજ કરવું પડશે. મિથુન રાશિની વાત કરીએ. ક, છ, ગ મિથુન છે. વેપાર ધંધાની અંદર લાભ અથવા વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને જેની સાથે કામ કરવાનું હોય એવા સહકર્મચારીઓનો એક સારો સાથ મળશે. લેવડ દેવડમાં બને ત્યાં સુધી ઉતાવળ ના કરવી, આ વસ્તુ સાચવવી પડશે. બીજું, કાનૂની કાર્યવાહીમાં પણ થોડું સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. કર્ક રાશિ, જેનો સ્વામી ચંદ્રમા છે, ડ અને હ જેના અક્ષર છે, એવી રાશિ મંડળની ચોથી રાશિની જો વાત કરીએ તો આજના દિવસ માટે નક્ષત્ર બળ પ્રમાણે સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. અંગત વ્યક્તિ દ્વારા કોઈ ખોટા વ્યવહારથી કદાચ દુઃખ થાય તેવી સંભાવનાઓ છે. રોકાણથી લાભની શક્યતાઓ સારી દેખાય છે. વાણી વ્યવહારમાં થોડીક નમ્રતા રાખશો. આજનો દિવસ તમારા માટે ખૂબ સારો રહેવાનો છે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર સેવા જાતકો માટે ઘરમાં આનંદમાં વૃદ્ધિ થાય, પણ જોખમી કામકાજની અંદર સાહસથી સફળતા મળે. મતલબ સાહસ એવા જ કરવા કે જે આપણે કરી શકીએ. અકારણ ભયથી કદાચ ઉદ્વેગની ઉત્પત્તિ થાય તેવા યોગ પણ બની રહ્યા છે. પ્રેમ પ્રસંગોમાં અનુકૂળતા સારી દેખાય આજના દિવસ માટે. વાત કરીએ કન્યા રાશિની. પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના. કોઈ પણ અવસર જ્યારે આવે ત્યારે એ અવસર ગુમાવવો ન પડે એના માટેની તૈયારી રાખજો, ધ્યાન રાખજો, કારણ કે એના કારણે સારી સફળતા આગળ જતા મળવાની છે. વેપાર ધંધાની અંદર ધીમી ગતિએ સફળતા મળે. વ્યર્થ ભાગાદોડીથી દૂર રહેવું એ પણ આજના દિવસ માટે થોડું જરૂરી છે. જોખમી અને મધ્યસ્થીવાળા કામકાજ કરવાની બને ત્યાં સુધી દૂર રહેજો, એનાથી વધારે સારો લાભ થશે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. ર અને તો અક્ષરવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? મિત્રો, સામાજિક પ્રતિષ્ઠાની અંદર આજના દિવસ માટે તુલા રાશિના જાતકોના વૃદ્ધિના યોગ બની રહ્યા છે. લાંબા સમયથી કોઈ પણ પ્રકારના રોકાયેલા કાર્ય હોય તો પૂરા થશે. શેર માર્કેટ અથવા આવા કોઈ પણ બાબતમાં સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે. ઘરની અંદર અને કામના સ્થળે આ બંને જગ્યાએ તમારી પ્રસન્નતા જળવાઈ રહેશે. મતલબ તમારો દિવસ આ પ્રમાણે પ્રસન્નતાવાળો છે આજે. વાત કરીએ હવે વૃશ્ચિક રાશિની. અક્ષર જેના ન અને ય છે તો વૃશ્ચિક રાશિ રાશિ મંડળની 8મી રાશિ છે. મંગળ એનો સ્વામી છે. વડીલોની સલાહથી કોઈ પણ કામકાજ કરો, ખાસ ધંધાને લગતા કામકાજ કરવાના હોય તો ધંધામાં લાભ થશે. આવકનું પ્રમાણ વધી શકે છે આજે. શાંતિથી કામકાજ કરવું બને ત્યાં સુધી. વાહન અને મશીનરીના કામકાજમાં કદાચ કામકાજ કરવાનું હોય તો સંભાળીને કામકાજ કરવું. થોડીક માનસિક બેચેની પણ રહે તેવી શક્યતાઓ દેખાય છે આજના દિવસ માટે. એ પ્રમાણે મનથી પ્રસન્ન રહીને કામકાજ કરવું. હવે તો 9મી રાશિની વાત કરીએ. ધન રાશિ. અક્ષર ભ, ધ, ફ અને ઢ છે. આજના દિવસે જો વિચાર કરીએ તો ખોટા વિચારો, ખોટા નિર્ણયો નુકસાન કરાવશે. થોડું ધ્યાનમાં રાખીને કામકાજ કરજો. સાથે સાથે ચિંતા અને તણાવ થોડોક વધી શકે છે આજના દિવસ માટે, પણ વ્યાવસાયિક યાત્રા સફળ રહેશે આજે. વિરોધીઓ નુકસાન ના કરાવે એ બાબતે થોડુંક જાગૃત જો રહેશો તો સમજી લો આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેવાનો છે. જય ગણેશ. વાત કરીએ મકર રાશિની. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને. વ્યવસાયની અંદર ધીમી ગતિએ સફળતા મળે તેવા યોગ બની રહ્યા છે. આવક જાવકનું પ્રમાણ સમાંતર રહેશે. અપરિચિત કોઈ પણ વ્યક્તિ એવો હોય અને એની પર તમે અતિ વિશ્વાસ મૂકી દો, સમજો નુકસાન થવાનું. સાચવીને કામકાજ કરજો. કોઈ પણ ઉશ્કેરાય આપણને ઉશ્કેરવા પ્રયત્ન કરે, આપણે ઉશ્કેરાઈ જઈએ, આવો પ્રયત્ન નહીં કરવાનો આજે. કારણ કે કોઈ આપણને પ્રયત્ન કરશે, ધીરેથી કસોટી કરશે, થોડું ધીરે રાખીને કામકાજ કરવાનું. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ અક્ષર છે આજ કુંભ રાશિના. મિત્રો, કામકાજની અંદર કુંભ રાશિવાળા જાતકોને સારો સુધારો જોવા મળશે આજે. નોકરિયાત વર્ગને કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થાય. આળસ, પ્રમાદ, નુકસાન ન કરાવે, થોડું સાચવીને કામકાજ કરજો. નવા કામકાજ કરવાના હોય તો ધીમી ગતિએ સફળતા મળશે. આવા પણ યોગ ચંદ્રબળના આધારે કુંભ રાશિના જાતકોના દેખાય છે. વાત કરીએ છેલ્લી રાશિની મીન રાશિ. દ, ચ, જ અને થ. લાંબા સમયથી રોકાયેલા કાર્યમાં લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે.
સુખ સાધનોમાં વૃદ્ધિ થાય, સ્વાસ્થ્યની બાબતમાં થોડીક સાવધાની રાખવી પડશે. તણાવ ભર્યા વાતાવરણથી જેટલા દૂર રહેશો એટલી સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ.